ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેમાં ખાસ કરી ચાણક્યપુરી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ચાણક્યપુરી વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। થોડા સમયમાં પાણી ભરાય છે તેવું વાહન ચાલકો દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે। નવી લાઈન નાખી અને તે છતાં પણ પરિસ્થિતિ એની એ છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। તેની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે લોકો હાલ હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે। દ્રશ્ય છે ચાણક્યપુરી વિસ્તારના કે અત્યારે હાલ આખા રસ્તા જળમગ્ન થઈ ગયા છે। રસ્તા પર જે પાણી જ પાણી માત્ર જોવા મળી રહ્યું છે। લોકો અત્યારે હાલ હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે ચોકોર માત્ર પાણી જ પાણી છે। આગળ જે ફોર વ્હીલ છે, ફોર વ્હીલમાં પણ પાણી ઘૂસી ગયા છે। તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ ચાણક્યપુરી વિસ્તારની જોવા મળી રહી છે। લોકોના વાહનો બંધ પડી રહ્યા છે। તેટલી કફોડી પરિસ્થિતિ અત્યારે હાલ આ વિસ્તારની છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે કોર્પોરેશન દ્વારા જે રીતે પ્રી મોન્સૂન કામગીરીના મસમુડે દાવા કરવામાં આવ્યા તેવી કામગીરી નથી થઈ અને જે પાણી છે તે ભરાવાની સમસ્યા અહીંયા જોવા મળી રહી છે। વાહન ચાલક સાથે વાતચીત કરીશું। વરસાદની શરૂઆત થતાં જ અહીંયા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। કેટલી મુશ્કેલી? કાલે જે વરસાદ રાત્રે પડ્યો, સામાન્ય વરસાદ પડ્યો તો અહીંયા પાણી ફૂલ થઈ ગયું છે। અહીંયા 1 મહિના પહેલાં નવી લાઈન અહીંયા નાખવામાં આવી છે, પણ તો પણ એ લાઈનમાં પાણી જતું નથી। કેટલી મુશ્કેલી? અને દવા લેવા માટે જવું કોઈ નહીં તો પાણીમાંથી જવું પડે। અત્યારે કયા આસપાસ કેટલી સોસાયટી પ્રભાવિત થાય છે? અહીંયા સાઈડમાં કુમુદનગર સોસાયટી છે, પછી અહીંયા આકાશ પરિસર ફ્લેટ છે, ત્યાંથી કોઈને બહાર નીકળવું તો પણ પાણી બહુ છે, જે સાધન પણ બંધ થઈ જાય છે। બિલકુલ, તો જે રીતે થોડા સમય પહેલાં જ અહીંયા જ્યારે નવી પાઇપલાઇનો નાખવામાં આવી છતાં પણ પરિસ્થિતિ જોખી તેઓ સામે આવી અને કોઈપણ પ્રકારનું નિકાલ છે તે નથી થયો, જેને લઈને અત્યારે વાહન ચાલકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોના વાહનો અહીંયા બંધ પડી રહ્યા છે તેવી પરિસ્થિતિ આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। આસપાસમાં અનેક સોસાયટી આવેલી છે, હરિવિલા અપાર્ટમેન્ટ, આર્યન બંગલો, સાયોના સોસાયટી, અનેક સોસાયટીઓ આવેલી છે અને હોસ્પિટલ પણ આવેલા છે। ત્યારે જો કોઈ ઇમરજન્સી સર્જાય તો અહીંથી કઈ રીતે વાહન ચાલકો પસાર થાય, કઈ રીતે ઇમરજન્સી વ્હીકલ પણ અહીંયાથી કઈ રીતે પસાર થાય, તે અનેક સવાલો સ્થાનિકોને થઈ રહ્યા છે। ત્યારે કોર્પોરેશનની બેદરકારીના કારણે લોકો હાલ મુશ્કેલી વેઠવા માટે મજબૂર બની રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।